હવે આપણા આના પછીની પ્રવૃત્તિ પ્રયોગ હોકા યંત્ર. તમે ક્યાંય રણ પ્રદેશમાં, ખુલ્લા જંગલમાં, મોટા વિસ્તારમાં, પાણીની અંદર હો અને ત્યારે કોઈ એવી વસ્તુ ના હોય કે જેના આધારે તમે દિશા જાણી શકો. સૂરજ હોય તો તમે સૂરજ પૂર્વ અને પશ્ચિમથી જાણી શકો, પણ સૂરજ માથા ઉપર હોય અને તમારે કઈ દિશામાં જવું છે એ જાણી ના શકો, ત્યારે એના માટે આ એક સાદું યંત્ર વાપરી શકો છો, જેને કહેવાય હોકા યંત્ર. હોકા યંત્ર શેનું બનેલું છે તો જુઓ, નીચે આ રીતનું ડબ્બી આકારનું બનેલું છે, ઉપર કાચ છે, નીચે ગમે તે સ્ટીલ પ્લાસ્ટિકનું તમે વાપરી શકો છો, બરાબર. અને ઉપર કાચ છે, વચ્ચે અંદર શું છે તો લાલ કલરનું એક સોય જેવું દેખાય છે. તો આ એક ચુંબક છે, સોયાકાર ચુંબક છે. હવે આને વાપરવાનું કેવી રીતે એ શીખવાનું છે. તમને હોકા યંત્ર ખબર પડી ગઈ, દિશા જાણવા માટેનું છે, અંદર ચુંબક છે ખબર પડી ગઈ. નીચે કંઈક લખેલું છે, દેખાય કઈ? દેખાય? આ બધું દેખાય? નીચે અંદર કાગળમાં કંઈક લખેલું હોય, એ બધું શું છે? દિશાઓ. સરસ, દિશાઓ છે. તો આના મદદથી આપણે દિશાઓ કઈ રીતે જાણી શકીએ એ સમજાવું. આ હોકા યંત્ર કઈ રીતે પકડવું, કઈ રીતે મૂકવું, દિશા કઈ રીતે સેટ કરવી, આ મેન્યુઅલી છે, પણ દિશા સેટ કરવાની. ધારો કે મેં આને બરોબરનું હલાવ્યું અને પછી મૂકી દીધું. હવે તમે જોશો તો એની સોય સ્થિર થશે, જેમ હમણાં પેલા પ્રયોગમાં કર્યું ને, ચુંબક સ્થિર થાય એમ આની ચુંબકીય સોય જો સોયાકાર સોય સ્થિર થઈ. દેખાય? હજુ થશે. હજુ આપણે દિશા કઈ રીતે નક્કી કરવી હવે શીખવાનું છે મેન. તો જો આ નીચે કાગળ છે, કાગળમાં એક અક્ષર જ લાલ છે, બાકીના બધા કાળા છે. અને સોય ઉપર પણ જુઓ લાલ કલરનું નિશાન છે, બે જ લાલ કલર તમને દેખાય છે. એક કેન એટલે કે ઉત્તર ધ્રુવનો અને એક સોય. તો આ જે લાલ કલરનો છેડો છે એ સોયાકાર ચુંબકનો ઉત્તરનો છેડો છે. હવે મારે દિશા નક્કી કરવી હોય તો આના અને આના મેચ કરવાના. મેચ કરવા માટે તમારા હોકા યંત્ર ધીમે ધીમે ફેરવવાનું અને એ રીતે ફેરવવાનું કે આ સોયની નીચે એન આવવો જોઈએ. નીચે જો હું ફેરવું છું, એન ખસતો ખસતો આ બાદ લાવું છું, આવ્યો? કમ્પ્લીટ આવ્યો? થોડો ઘણો આખો પાછો આવ્યો? થોડો આખો પાછો. સરસ, કમ્પ્લીટ આવ્યો. ઉપરનો લાલ છેડો, નીચેનો એન લાલ કલરનો સેટ થઈ ગયો. તો હવે આપણા હોકા યંત્ર સાચું સેટ કર્યું કહેવાય. હવે અહીંયા ઈ લખ્યો, દેખાય? ઈ એટલે આ બાજુનો ભાગ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ, જ્યાંથી આપણો સૂરજ ઉગે. અને આ બાજુનો ભાગ ડબલ્યુ લખ્યું વેસ્ટ એટલે કે પશ્ચિમ, સૂર્ય આઠમે છે. અને આમેની સાઈડ એસ આવી ગયો, ઓટોમેટિક એસ આવી ગયો. મતલબ આ દિશા કઈ છે? દક્ષિણ. સાઉથ એટલે દક્ષિણ. હવે મારે ક્યાં જવું છે નક્કી કરી શકું કે ના કરી શકું? હવે મારે એક્ઝેક્ટ ઉત્તરમાં જ જવું છે, તો હું કઈ દિશામાં ચાલુ રાખે? ઉત્તરમાં જ જવાનું. મારી હોડી હશે તો વળાઈ લઈએ, હું ભૂલો પડ્યો હશે તો હું વળી જાય, ત્યાંથી પાછો વળી જાય. ઉત્તર દિશામાં જ મારું ઘર છે એવું મને ખબર છે, મારું શહેર છે એવું મને ખબર છે, વળી જાય. અથવા તો પૂર્વમાં છે તો હું આ બાજુના છેડા બાદ જાય. અને દર વખતે આનો ઉપયોગ કરતો રહે, થોડા થોડા અંતરે આનો ઉપયોગ આ રીતે કરતો રહે. આ જો ખોટું ગોઠવાય તો પાછા ભૂલાય પડો. ધારો કે કોકે આમ કર્યું અને આમ કર્યું, સમજજો. ચુંબક ક્યાં સ્થિર થાય છે? મારી બાજુ. ચુંબકનો લાલ છેડો ક્યાં સ્થિર થાય છે? મારી બાજુ. પરંતુ એને નીચેનો એન સેટ કર્યો નહીં, તો એના આ બાજુનો ભાગ કયો દેખાશે? કઈ દિશા બતાવશે?
ઈ એટલે પૂર્વ, જે ખોટું હોય ને. આ કઈ દિશા છે? દક્ષિણ. જ્યારે આમાં કઈ દિશા બતાવે? પૂર્વ. ઈ એટલે પૂર્વ, જે ખોટી છે. એટલે આને તમારે જ્યાં એ સ્થિર થઈ જાય પછી હોકાયંત્રને સેટ કરવું પડે. એટલે નીચેથી ગોળ ફેરવવું પડે. ફરીથી એક વખત હું એને સેટ કરું છું, ગોળ ફેરવું છું. હવે એવું નહીં કે હું આમ ઊંધું ફેરવું છું એટલે તમારે ઊંધું જ ફેરવાનું. આમાંય ફેરવાય, ઘડિયાળની દિશામાંય ફેરવાય. ફેરવાય કે ના ફેરવાય? જો એને મારી બાજુ આવી ગયો. હવે હજુ સેટ કરવાનો, સ્થિર થાય પછી. થઈ ગયો? ધીમે ધીમે. તો લાલ જે કલર છે એનો અને લાલ જે છેડો છે મેં સેટ કરી દીધો. હવે જે દેખાડશે દિશા એ સાચી દિશા દેખાડી દે. તો હોકાયંત્રનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. ખાલી હોકાયંત્ર લઈને નીકળી પડીએ તો 4 દિશાઓ કંઈ મળે નહીં. એને સેટ કરતા પણ આવડવું જોઈએ. બરોબર? વારાફરતી તમને આપું છું સેટ કરવા માટે. પેલું બીજું